એવરીવન, તો ચાલો તહેવારોની મજા માણતા માણતા આજે આપણે સાતમ આઠમ સ્પેશિયલ મસાલા થેપલા બનાવીએ। તો સૌથી પહેલા મેં અહીંયા એક કાથરોટની અંદર 4 કપ રોટલીનો લોટ લઈ લીધો છે। હવે તેની અંદર આપણે 5 મોટી ચમચી તેલ એડ કરી દેવાનું છે। તેલનું પ્રમાણ વધારે રાખશું જેથી આપણા થેપલા છે તે એકદમ નરમ બનશે અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે તેલ અને લોટને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેની અંદર દૂધી, પાલક, કોથમીર અને અહીંયા મારી પાસે લીલી મેથી ન હતી એટલા માટે મેં કસ્તુરી મેથીને થોડીવાર પલાળીને એડ કરી દઉં છું અને થોડી મેં આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી છે અને 1 ચમચી હું તલ એડ કરી દઈશ। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે, 2 ચમચી હળદર પાવડર એડ કરી દેવાનું છે, 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે અને જે રીતે તમને સ્પાઇસી હોય તે રીતે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી એડ કરતા જશો અને આપણો લોટ છે તે બાંધી લઈશું। હા, લોટની જે તમે બાંધો છો ત્યારે વ્યવસ્થિત રીતે મિક્સ કરતા જજો। જેટલો લોટને આપણે મસળશું તેટલા જ આપણા થેપલા છે તે એકદમ નરમ બનશે। હવે આ લોટને આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે જ બાંધવાનો છે અને તે રીતે જ નરમ લોટ બાંધવાનો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે લોટ બંધાઈ ગયા પછી ફરી વખત ઉપરથી 1 મોટી ચમચી તેલ એડ કરી દઈશ અને ફરી વખત 3 થી 4 મિનિટ હું લોટને મસળી લઈશ અને 15 મિનિટ રેસ્ટ માટે રાખી દઈશ। મસ્ત એવો લોટ આપણો છે તે સોફ્ટ થઈ ગયો છે। તો આ રીતે લુવા લઈને બને એટલો કોરા લોટનો ઓછો યુઝ કરવાનો છે અને થેપલું છે તેને વણી લેવાનું છે। તો આ રીતે મેં બધા જ થેપલા છે તે વણી લીધા છે। તો હવે તેને ચોળવી લઈએ। તો સૌથી પહેલા થેપલાને શેકવા માટે મેં કોઈ પણ તેલ યુઝ નહોતું કરેલું। એક સાઈડ આપણે આ રીતે તેને શેકાવા દેશું અને ત્યાર પછી બંને સાઈડ થેપલાને શેકતા જશું અને તેલ લગાવતા જશું। આ રીતે તમે થેપલાનો લોટ બાંધીને શેકશો તો જરૂરથી તમારા થેપલા છે 4 થી 5 દિવસ તમે ખાઈ શકો તેટલા દિવસ સારા રહેશે અને એકદમ સોફ્ટ અને નરમ બનશે। કોઈ પણ રીતે તમારું થેપલું છે તે કડક નહીં થઈ જાય અથવા તો બગડશે પણ નહીં। આ રીતે હું બધા જ થેપલા છે તેને વ્યવસ્થિત રીતે શેકી લઈશ અને આપણા થેપલા છે તે બનીને રેડી થઈ જશે। તો અહીંયા મેં બધા જ થેપલા છે તે બનાવી લીધા છે। તમને બતાવું કે કેટલા સોફ્ટ થયા છે। તો આ રીતે એક થેપલામાંથી હું એક બાઈટ લઈને તમને દેખાડી દઉં છું કે જેવી રીતના અત્યારે તમને સોફ્ટ લાગે છે એમ જ સમય જશે અને ઠંડા થતા જશે એટલા જ આપણા થેપલા છે તે સોફ્ટ બની જશે। તો તમને અમારી આ થેપલાની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને અમારા વિડીયોઝને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો।